રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અગ્નિકાંડના મુદ્દે અગ્નિકાંડમાં ભોગ બનેલા પીડિત પરિવારોને સાથે રાખીને તારીખ 7, 8 અને 9 જૂન 2024 ત્રિકોણબાગ ખાતે ઉપવાસ ધરણા આંદોલન શરૂ કરવામાં આવનાર છે અને આ અંગેની જનજાગૃતિ અભિયાન અંતર્ગત જંકશન પ્લોટ વોર્ડ નંબર 3માં પત્રિકા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો। રાજકોટમાં જે આ ટીઆરપી ગેમ ઝોનની દુઃખદ ઘટના જે ઘટેલ છે એમાં ઘણા ખરા લોકોના જીવ હોમાઈ ગયા છે। એને ન્યાય અપાવવાના હેતુસર રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા ત્રિકોણબાગ ખાતે 7, 8 અને 9 3 દિવસના ઉપવાસ આંદોલન કરવામાં આવેલ છે, જેના ભાગ સ્વરૂપે રાજકોટની જાહેર જનતાને જાગૃત કરવાના હેતુસર અમે આજરોજ આ વેપારી વિસ્તારમાં આ બાબતની પત્રિકાઓ વિતરણ કરવા નીકળ્યા છીએ। દિલીપ આસવાણી, વોર્ડ નંબર 3ના પૂર્વ કોર્પોરેટર। મિત્રો, આપ જાણો છો, હાલમાં જ રાજકોટમાં અગ્નિકાંડ બન્યું। ગેમ ઝોન જેના કોઈ પ્રકારની મંજૂરી ન હોવા સબબ જે રાજકોટમાં 40 જાન પોતાની ગુમાણી અને અનેક હજી પણ રહસ્યમય એનો કોઈ અતોપતો નથી। આવું આ રાજકોટ અંધેરી નગરી ગંડુ રાજા જેવું શાસન છે, ત્યારે આ એક લોક જાગૃત કાર્યક્રમ રાખેલ છે, જેમાં રાજકોટની રંગીલા રાજકોટની રંગત જે ફીકી પડી ગઈ છે, તો રંગીલા રાજકોટની જનતાને નમ્ર વિનંતી કરી છે કે રાજકોટમાં 7, 8 અને 9ના રોજે એક આપણે ઉપવાસનું કાર્યક્રમ કરેલ છે, તો તેમાં રાજકોટની જનતા જોડાય અને આ નિર્ભર તંત્ર સામે, જેને પ્રજાના જીવની પણ કોઈ કિંમત નથી આકી, એવા નિર્ભર તંત્રની સામે આપણે લડવાનું છે। તો આવો આપણે સાથ સહકાર આપો અને આ જે નિર્દોષ લોકો જે પીસાઈ ગયા છે એમને આપણે ન્યાય લઈ આપીએ। ગેમ ઝોનની અંદર જે 30 લોકોના મૃત્યુ થયા હતા, એને આત્માને શાંતિ આપવા માટે આવતીકાલે કોંગ્રેસ પક્ષ દ્વારા ધારણા કરવામાં આવ્યા છે અને રાજકોટના તમામે 18 રોડમાં પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું છે।